તમને ખબર છે હિન્દીમાં આલુ પૂરીનો મતલબ બટેકાનું શાક અને પૂરી થાય છે. કેવું કહેવાય નહીં, અલગ અલગ ભાષામાં વાનગીઓના મતલબ પણ અલગ અલગ થઈ જાય છે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આલુ પૂરી. તો પહેલાં આપણે પલાળેલા વટાણામાં મીઠું, હળદર અને 2 કપ પાણી નાખી બાફી લઈશું. હવે વટાણા બફાય છે એટલી વારમાં આપણે પૂરી માટે લોટ બાંધી લઈશું. હવે લોટ બાંધવા માટે 3 કપ મેંદાને ચાળીને તેમાં થોડું મીઠું અને તેલ નાખીને લોટ બાંધી લઈશું. હવે તેના પર તેલ નાખી થોડી વાર માટે ઢાંકી લઈશું. અને હવે આપણે કોકમની ચટણી બનાવીશું. કોકમની ચટણી બનાવવા માટે 100 ગ્રામ કોકમમાં 1 કપ પાણી નાખી થોડી વાર પલાળીને ત્યારબાદ મિક્સરમાં થોડું સંચળ, જીરું, મરચું અને મીઠું નાખી તેને ફાઇન પેસ્ટ તૈયાર કરીશું. અને કોકમની ચટણી તૈયાર છે. હવે અડધો કપ તેલ લઈશું અને તેલ આવી જાય ત્યારબાદ રાઈ, જીરું અને હિંગ એડ કરીશું. પછી આદુ લસણની પેસ્ટ, કટિંગ કરેલા મરચાં અને કાંદા એડ કરી બરાબર મિક્સ કરીશું. ત્યારબાદ હળદર, મરચું અને ધાણા જીરું પાવડર અને મીઠું એડ કરી બરાબર મિક્સ કરીશું. બધું બરાબર ચડી જાય પછી તેમાં બાફેલા વટાણા એડ કરીશું. અને થોડી વાર બાદ 2 બાફેલા બટેકા પણ એડ કરીશું. અને થોડું પાણી નાખી થોડી વાર માટે ચડવા દઈશું. અને લાસ્ટમાં ધાણા એડ કરીશું. હવે લોટની મોટી મોટી રોટલી વણી લઈશું અને તેને પછી ગ્લાસ અથવા કપ વડે પૂરીનો શેપ આપી તેને તળી લઈશું. અને હવે તળેલી પૂરી ઉપર ડીશ મૂકી અને ડીશ પર ભારે વાસણ મૂકી લઈશું જેથી પૂરી સરસ થઈ જાય. બસ પછી પૂરી પર 1 by 1 બધું એડ કરીને સર્વ કરીશું.
જો તમને મારો કુકિંગનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આજે મને પાણીપુરી ખાવાની બહુ જ ક્રેવિંગ થઈ રહી હતી. તો મેં મારા મમ્મીને કહ્યું કે મને પાણીપુરી બનાવી આપો. અને મમ્મીએ કહ્યું કે ઓકે, કંઈ વાંધો નહીં, એ બાને મારો વિડીયો પણ બની જશે. અને મારા મમ્મી બહુ જ સારી પાણીપુરી બનાવે છે, અને પણ પરસેવો નાખ્યા વગર. અરે કોઈના મમ્મી જ્યારે પાણીપુરી બનાવે ત્યારે પરસેવો નથી નાખતા, બટ ઘણા છોકરાઓ એ રીતે બોલતા હોય છે કે મમ્મી તારા હાથમાં છે ને એ પેલા લારીવાળા જેવો સ્વાદ જ નથી આવતો. તો આ તેમના માટે છે. સૌપ્રથમ પૂરી બનાવવા માટે પહેલાં આપણે રવો લઈશું. અને પૂરી બનાવવામાં છે ને જાજી કંઈ ઝંઝટ જ નથી. ખાલી રવો લ્યો, થોડું પાણી નાખતા જાઓ અને બસ લોટ કૂણવતા હોય એમ કરો, બની જશે. નહીં, બટ સિરિયસલી જેટલું બોલવામાં અને સાંભળવામાં ઇઝી લાગે છે ને એટલું જ કરવામાં પણ ઇઝી છે. હવે આંબલીના ઠળિયા જેટલી નાની અને ગોળ ગોળી વણીશું અને તેને થોડી વાર માટે ચપાતી મેકરમાં શેકીશું. થોડો ટાઈમ લાગશે પૂરીને વ્હાઈટથી બ્રાઉન થતા, બટ ડોન્ટ વરી, થઈ જશે. અહીંયા મેં સફેદ વટાણા લીધા છે અને સફેદ વટાણા મેં પહેલાં 7 થી 8 કલાક માટે પલાળી દીધા હતા. હવે આમાં મીઠું, હળદર અને 2 બટેકા એડ કરીને તેને બાફવા માટે મૂકી દઈશું. અને હવે એ બફાય છે એટલી વારમાં આપણે ફુદીનો, ધાણા અને મરચાંની પેસ્ટ બનાવી નાખશું અને ઉપરથી લીંબુ એડ કરીશું. હવે આપણે જે પેસ્ટ બનાવી છે એને પાણીમાં એડ કરી લઈશું. અને જે પેસ્ટ વધે છે એને આપણે નાખી નથી દેવાની, એનો આગળ રગડામાં યુઝ કરવાનો છે. હવે ચણા બફાઈ ગયા છે તો તેને આપણે એકદમ બરાબર રીતે ક્રશ કરી લઈશું. બે ચમચી તેલમાં થોડી હિંગ એડ કરી અને ત્યારબાદ આપણે બાફેલા ચણાને આમાં એડ કરીશું. અને હવે આપણે આગળ બનાવેલી ફુદીનાની પેસ્ટ એડ કરીશું. સાથે સાથે સંચળ, શેકેલા જીરાનો પાવડર અને મરચું પણ એડ કરીશું. અને તીખું પાણી પણ થોડું એડ કરીશું. બરાબર મિક્સ કરીશું અને પછી આપણો રગડો તૈયાર છે. અને હવે આપણે ગરમા ગરમ રગડો પૂરી સાથે સર્વ કરીશું.
Gonna just perfect story. Thanks for watching. Like, share and subscribe. કેરીનો રસ અને પૂરી કોને નથી પસંદ? એટલા માટે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેરીનો રસ, પૂરી અને બટેકાનું શાક. 2 ચમચી બટરમાં. તો સૌ પ્રથમ પહેલા આપણે રાઈ, જીરું, હિંગ અને આદુ, મરચાં અને લસણવાળી પેસ્ટ નાખીશું. થોડી વાર સાતળ્યા બાદ આપણે આમાં મીઠો લીમડો અને 2 થી 3 કટિંગ કરેલા ટમેટા એડ કરીશું. ત્યારબાદ હળદર, જીરું, ગરમ મસાલો અને થોડું મરચું પણ એડ કરીશું. હવે સમારેલા બટેકા અને પાણી નાખીને કુકર બંધ કરી દઈશું. હવે શાક બને એટલી વારમાં આપણે લોટ બાંધી લઈશું.
અહીંયા 5 કપ લોટ લીધો છે. એટલા માટે 2 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી મરચું અને 9 થી 10 ચમચી તેલ લીધું છે. હવે પાણી નાખીને લોટ બરાબર બાંધી લઈશું. ત્યારબાદ 3 થી 4 ચમચી તેલ નાખીને લોટને પાછું કૂણવી લઈશું. બીજી સાઈડ પ્રેશર કુકરની સીટી વાગી ગઈ છે એટલે આપણે જોઈ લઈશું કે શાક ચડી ગયું છે કે નહીં, અને ચડી ગયું હોય તો એમાં થોડા ધાણા એડ કરી લઈશું. અને ના, મેં કુકરમાં ખાલી 1 સીટી નથી પડવા દીધી, 3 થી 4 સીટી પડવા દીધી છે. અને હવે આપણે કેરીનો રસ બનાવી લઈશું. અને હા, કેરીનો રસ બનાવવા માટે અમે ઉપરથી કોઈ દૂધ કે ખાંડ કે સાકર કે પાણી નથી નાખતા, એટલે કેરીના પીસ કરીને બસ એને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી નાખવાના. આનાથી કેરીના રસના ટેસ્ટમાં કોઈ ફેરફાર નથી આવતો અને એકદમ એનો નેચરલ ટેસ્ટ રહે છે. અને હવે ગળણી વડે રસને ગળી લઈશું. હવે આપણે જલ્દી પૂરી બનાવી લઈશું. Just perfect story. અને ગરમા ગરમ પૂરી સર્વ કરીશું. આવી રીતે આપણે સ્વાદિષ્ટ રસ અને પૂરી એકદમ સરળતાથી મિનિટોમાં બનાવી નાખી. Thank you for watching. Like, share and subscribe. કેમ છો બધા? સ્વાગત છે તમારું અલ્પાસ કુકબુકમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઢગલા પેટીસ. સૌથી પહેલા મેં અહીંયા 250 ગ્રામ જેટલા વટાણા લીધા છે, જેને સાંજે પલાળી અને રેડી કરી દીધા છે બાફીને. ઓકે, હવે આપણે એનો વઘાર કરીશું. તો અહીંયા મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે. હવે આપણે તેની અંદર આજે મરચા, આદુ અને લસણની પેસ્ટ આની અંદર નાખી દઈશું. અને આ છે કઢી પત્તો, તે પણ અંદર નાખીશું. To the sky, the summer was alive, going to the end of time. I can see the daylight. I swear perfect, is it really the end? Just so like a stranger, so far away from me. You said you were running for me, but I managed fast. હવે આ સુતરાઈ જાય એટલે એની અંદર આપણે હળદર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું,
સ્વાદ અનુસાર મીઠું નાખીશું. Baby, don't be sorry for me. Gonna just perfect story. You say you're wrong for me, but it's wrong story. Baby, don't be sorry for me. Gonna just perfect story. બરાબર સુકરાઈ જાય એટલે આપણે એની અંદર આ વટાણાને નાખી દઈશું. બધું બરાબર ચડી જાય તેના માટે આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકી દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરીશું રગડો થઈ ગયો છે કે નહીં. તેના અંદર 1 લીંબુનો રસ નાખીશું. થોડાક ધારા નાખીશું. રગડો તૈયાર છે. અહીંયા મેં કિલો બટેકા લીધા છે જે મેં બાફી અને મેશ કરી લીધા છે. હું આમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખું છું. હવે તેના અંદર ધાણા નાખીશ. 1 ચમચી હળદર નાખીશું. મીઠું સ્વાદ અનુસાર નાખીશું. બધું મિક્સ કરી લઈશું. હવે આપણે પેટીસ બનાવી લઈશું. Just perfect story. ટેબલસ્પૂન આપણે તેલ લઈશું. હવે ગરમ થાય એટલે બધી જ પેટીસ આપણે તેની અંદર મૂકી દઈશું. પેટીસ રેડી થઈ ગઈ છે. હવે તેના ડીશમાં લઈ લઈશું આપણે. રગડો અને પેટીસ બંને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ડીશ તૈયાર કરીશું. ખૂબ જ સરસ છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. જો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરજો.
with a